વાત E20 પેટ્રોલ પૂરતી મર્યાદિત નથી. વાત એમ છે કે સરકાર દાદાગીરી કરે કે તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવવું એ સરકાર નક્કી કરે, અને અહીંયા મીટિંગ કરવી કે ના કરવી એ સરકાર નક્કી કરશે. જો આ તાનાશાહીની સામે લોકો લડશે નહીં તો આ ભાજપની સરકાર તમે દિવાળીએ કપડા કઈ દુકાનેથી લેશો અને કેવા લેશો એ નક્કી કરવા લાગશે. બધું જ એ લોકો નક્કી કરે છે. આપણે તો કઈ નક્કી જ નથી કરતા. જીવનમાં એક વખત કોઈ માણસ ગાડી લે, સહેજ આમ તો લીટો પડે ને તો એ કેટલો તો બાંધવાનું થઈ જાય, અને ક્યારેક ક્યારેક તો હાઈ લેવલનું બાંધવાનું થઈ જાય કે FIR થઈ જાય. 4 વ્હીલ લીધી હોય કે 2 વ્હીલ લીધી હોય, રોજ ગાભો મારે, ધોવે ગાડી, અને ઘરના એક પરિવારના સભ્ય તરીકે ગાડીને હાચવવાની આપણી અહીંયા લાગણી હોય છે ગાડી પ્રત્યે. લીટો ન થવા દે એવી ગાડીની અંદર ભેળસેળ વાળું પેટ્રોલ નાખવામાં આવે અને સરકાર દાદાગીરી કરે છે કે આ જ નાખવું પડશે, તમારે જે થાય કરી લો. હાલ પૂરતો તો આપણે એનો વિરોધ કરીએ છીએ, ચૂંટણી આવશે ત્યારે જે થાય એ કરી લેવાનું. પણ પહેલો મુદ્દો એ છે કે ગાડી આપણી તો મરજી આપણી જોવી જોઈએ ભાઈ ઉમારે. અને એના કરતા મોટી વાત કે જેમ દરેક સજીવનો ખોરાક અલગ છે, ભાઈ માણસ અલગ વસ્તુ ખાય છે, સિંહ અલગ વસ્તુ ખાય છે, મોર અલગ વસ્તુ ખાય છે, એમ 2 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, 4 વ્હીલમાં અલગ પ્રકારનું ઈંધણ છે, હેવી મશીનરીમાં અલગ ઈંધણ છે, કોઈમાં પેટ્રોલ હાલે છે, કોઈમાં ડીઝલ છે, કોઈમાં ગેસ છે, કોઈમાં ઇલેક્ટ્રિસિટીથી હાલે છે. દરેક મશીન કેવી રીતે ચાલશે એ એનું એન્જિનિયરિંગ છે. જે ગાડી E20 પેટ્રોલથી ચાલવા માટે બનાવી જ નથી એની અંદર E20 કેવી રીતે નાખવાનું? જે ગાડી બની છે પ્યોર પેટ્રોલ માટે, કે એમાં પેટ્રોલ નાખો તો સારી એવરેજ આપે, પેટ્રોલ નાખો તો લાંબો સમય સુધી એમાં મેન્ટેનન્સ ન આવે, પેટ્રોલ નાખો તો આ ગાડી સારી રીતે આપણે ચલાવી શકીએ, એના માટે જે એન્જિન બનેલું છે એ એન્જિનમાં ભેળસેળ નાખવાનું ચાલુ કર્યું કે 100 ml માં 20% લીટરે 20% ઇથેનોલ આવશે. ઇથેનોલ એટલે એક પ્રકારનું પાણી કે જેની કેલરીફિક વેલ્યુ ઓછી છે. પેટ્રોલ છે એની કેલરીફિક વેલ્યુ વધારે છે, વધારે સળગે, વધારે એમાંથી એનર્જી પેદા થાય, E20 માંથી ઓછી થાય. સવાલ એમ છે કે સરકાર શા માટે આપણી ઉપર આવી દાદાગીરી ઠોકવા માંગે છે? જે લોકો E20 પેટ્રોલ ભરાવવું હોય E20 ભરાવે, પ્યોર પેટ્રોલ ભરાવે પ્યોર પેટ્રોલ ભરાવે, પેટ્રોલ પંપ પર 2 પાઇપો આપી દે તો જેને જે ભરાવવું એ ભરાવે, વાત પૂરી થઈ જાય. પણ સરકાર એવું કેવી રીતે દાદાગીરી કરે કે ભાઈ આ ભેળસેળ વાળું પેટ્રોલ જ લેવું પડશે? અને ભેળસેળના જમાનામાં સમસ્યા જુઓ, બધી જ વસ્તુમાં ભેળસેળ. સુરતમાંથી તો વારે ઘડી આવે છે નકલી પનીર ભેળસેળ વાળું, નકલી શેમ્પુ, નકલી તેલ, નકલી સાબુ, નકલી કઈ વસ્તુ બાકી રહી ગઈ. અને હમણાં મને આ તો અહીંયા હવે બોલવાની તક મળી તે કહી દઉં. થોડાક સમય પહેલા આરોગ્ય મંત્રી એવું કીધું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, ખૂબ લોકોના સ્વાસ્થ્યની કાળજી લીધી, ચિંતા કરી, અને ઓલું નકલી પનીર છે ભેળસેળ વાળું એનું અલગ પાટિયું મારવું પડશે કે આ દુકાનમાં એનાલોગ પનીર વેચાય છે. હવે એ 2 પાટિયા મારવાના, અસલી પનીરની દુકાન ને નકલી પનીરની દુકાન. હજુ એવો ઐતિહાસિક નિર્ણય લીધો, જાહેર કર્યો, તો અહીંના મંત્રી પાછા આવ્યા, વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે નકલી પનીર બંધ. ભાઈ એક વખત નક્કી કરો ને, આમાં પહેલું ઐતિહાસિક, બીજું ઐતિહાસિક, કે તમે બધા સ્વાદ ઐતિહાસિક, પેદાશ ઐતિહાસિક ક્યાં? નકલી પનીરનું પાટિયું મારવું પડશે એવો નિર્ણય ઐતિહાસિક. નકલી વેચવાનું બંધ કર્યું એ ઐતિહાસિક. આમાં શું સમજવાનું? અત્યારે E20 નો નિર્ણય લીધો છે ઐતિહાસિક. લોકો જાગૃત થશે ને જે દિવસે E20 બંધ કરશે તો પાછું એ ઐતિહાસિક. જન્મ જ ઐતિહાસિક રીતે છે. આપણી જેમ સાધારણ રીતે જન્મા નથી, ઐતિહાસિક જન્મ થયો છે આ બધાનો. રોજ જાગીને ઐતિહાસિક ઐતિહાસિક કરીને પબ્લિકના ખિસ્સા કાપે છે. જે નવો નિર્ણય ઐતિહાસિક બોલે એટલે સમજી લેવાનું ખિસ્સા કપાવાના. ભાજપનો કોઈ પણ માણસ આવીને કહે ઐતિહાસિક નિર્ણય એટલે સમજી લેવાનું 50 ની ઓછી થાય નોટો. આ ધંધા ચાલુ કર્યા છે. અમે વિરોધ પક્ષમાં છીએ એટલે જનતાનો મુદ્દો મૂકવો એ અમારી ફરજ છે. જનતાએ મત એનો જ આપ્યા કે બોલો તમે. હવે બોલવા આવ્યા તો તાળું મારી દીધું.
તાળા તો કંસાઈ માર્યા હતા જેલ ને બહાર, ક્યાંય બહાર નું આવે કાનુડો, પણ ઈ કાનુડો છે ભાઈ, તો તમે ના તાળા મારો એ આવી જાય. અહીંયા કંસો તાળા મારી દીધા ભાજપના કંસો, કાંઈ વાંધો નહીં ભાઈ. તાળામાં તાકાત ન હોય, તાકાત માણસના ઈરાદાઓમાં હોય. અમારો ઈરાદો બોલન છે એટલે તમારા 1000 તાળાઓ છે ને તો અમારો ઈરાદો વિજય થઈને રહેવાનો છે. વાત એમ છે કે શા માટે આ દેશની જનતાને લૂંટવા ઉભા થયા છે. અને એના કરતા મોટી વાત કે આ ઇથેનોલ નું ગતકડું આવ્યું ક્યાંથી? અમેરિકાએ 2 બાબતમાં આપણા દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે. એક એપ્સ્ટીન ફાઇલમાં એનો નંબર આવી ગયો છે, એટલે ટ્રમ્પે દબાવી દીધા છે કે ભાઈ જેમ કહીએ એમ જ કરવા. હની ટ્રેપ થઈ ગઈ છે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનની. અને બીજું કે અદાણીને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક ખોટા કેસની અંદર શેર બજારમાં ખોટું મેનિપ્યુલેશન કર્યો એવો કેસ અમેરિકાની અદાલતમાં હાલે છે. એટલે અમેરિકાએ આ 2 બાબત ઉપર આપણા દેશના વડાપ્રધાનની બોચી પકડી લીધી છે. જેમ કહીએ એમ કરવા માંડશે, નહીતર મરી જાય જાતિ જિંદગી. અને એટલે આ ઇથેનોલ શેરડીમાંથી બને છે. મને એમ કહો કે આખા દેશમાં કેટલા રાજ્યોમાં શેરડીનો પાક પાકે છે? ગણીને માત્ર 3 રાજ્યો છે જેમાં હાઈએસ્ટ શેરડીનો પાક થાય છે. આખા દેશમાં શેરડી નથી પાકતી, પણ પેટ્રોલ તો આખા દેશના ખૂણે ખૂણે વપરાય છે. અને ખાલી માણસ નહીં, હજારો ઉદ્યોગોની અંદર પેટ્રોલ વપરાય છે. અનેક પ્રકારની કંપનીઓમાં પેટ્રોલ વપરાય, માણસો પેટ્રોલ વાપરે છે. છેક કાશ્મીરની ટોચ ઉપર પેટ્રોલ વપરાય છે અને ત્યાં તળિયે કેરળમાં પેટ્રોલ વપરાય છે. પણ બધી જ જગ્યાએ શેરડી નથી પાકતી. અને જેટલી શેરડી પાકે એ બધામાંથી કઈ ઇથેનોલ નથી બનતું. 70-80% તો રસ બની જાય, ખાંડ બની જાય એની, અને બાકી કૂચો વધે એમાંથી ઇથેનોલ બને. હવે 3 રાજ્યોની શેરડીમાંથી આખા દેશનું પેટ્રોલ કેવી રીતે બને? એનો અર્થ એ થયો કે આ લોકો અમેરિકાથી ટ્રમ્પના દબાણમાં આવી અને ઇથેનોલની આયાત કરે છે. હજારો કરોડો લીટર ઇથેનોલ અમેરિકા પાસેથી ખરીદે, ભારતના પેટ્રોલમાં એની મિલાવટ કરે અને ભેળસેળ વાળું પેટ્રોલ આખા દેશની ગાડીઓમાં ભરાવાનું કામ વડાપ્રધાને કર્યું. અને શું કામ? તો કે હની ટ્રેપ થઈ ગઈ. એના ચક્કરમાં આખા દેશની ગાડીઓ બરબાદ થઈ. એના ચક્કરમાં આખા દેશને હજારો કરોડો રૂપિયાનો બોજો આવે, કેમ કે વધારે એમાં એવરેજ નથી આવતી ગાડીમાં. અનેક લોકોની એવરેજ ઘટી ગઈ. પહેલા 100 રૂપિયાનું પેટ્રોલ લખાયું હોય તો ગાડી જેટલી હાલતી, હવે નથી હાલતી. લોકોના ખિસ્સા ઉપર ડામ પડ્યો, લોકોની ગાડીઓ બરબાદ થઈ રહી છે, લોકોનો સમય બગડી રહ્યો છે. અને ભાજપના ટોળાને કોઈ ચિંતા નથી. બધા મોટા મોટા નેતા બની અને ઐતિહાસિક નિર્ણયો લઈ રહ્યા છે. દોસ્તો, આપણે જાગવું પડશે. આપણે બધાએ સજાગ બનવું પડશે આપણા અધિકાર માટે. અને આપણે નહીં જાગીએ તો એક પછી એક આવા નિર્ણયો આપણી ઉપર નાખવામાં આવશે. આમ આદમી પાર્ટી વતી અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 ની વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવાનું બીડું ઝડપ્યું છે. દેશભરની અંદર અત્યારે E20 ની દાદાગીરી સામે લડવાનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલજીએ લીધું છે. અને તેઓએ માંગણી રજૂ કરી છે કે E20 પેટ્રોલ અને પ્યોર પેટ્રોલની 2 અલગ અલગ પાઇપો આખા દેશના પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવે. જેની ગાડી E20 પેટ્રોલ માટે બનેલી હોય, એના એન્જિનનું મિકેનિઝમ E20 ને લાયક હોય, એ લોકો E20 ખરીદશે. જેની પાસે 8 થી 2, 4, 5 વર્ષ જૂની ગાડી છે, એ લોકો પ્યોર પેટ્રોલ ખરીદી શકે. આ પહેલી માંગણી કરી છે કે 2 પાઇપ અલગ અલગ કરો. બીજી માંગણી કે જો પેટ્રોલમાં ભેળસેળ કરેલી હોય તો ભેળસેળ વાળા પેટ્રોલનો ભેળસેળ વગરના પેટ્રોલનો એક જ ભાવ કેમ? ભેળસેળ વાળું પેટ્રોલ સસ્તું મળવું જોઈએ. આ તો ઈનાઈ ભાવમાં ભેળસેળ આપી, નકલી પનીરના ભાવમાં અસલી પનીર, અસલીના ભાવમાં નકલી પનીર આપવાની વાત છે. તો અરવિંદ કેજરીવાલજીએ માંગણી કરી છે કે ભેળસેળ વાળું એટલે કે E20 પેટ્રોલ એકદમ સસ્તું હોવું જોઈએ. અને ઓરિજિનલ પેટ્રોલ પણ 84 થી હેઠળની કિંમતમાં હોવું જોઈએ, 80 થી 84 વચ્ચે હોવું જોઈએ, અને વધારે કિંમત ન હોવી જોઈએ. આ માંગણી સાથે અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ દેશભરની અંદર જનજાગૃતિ ફેલાવવાનું કામ હાથ ધર્યું છે. એના ભાગરૂપે આજે સુરતની અંદર પણ આ ભેળસેળિયા પેટ્રોલની વિરુદ્ધમાં આપણે અહીંયા એકઠા થયા છે. અને સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે આ ભાજપના રાજમાં રોજ જાગીને માણસે આંદોલન જ કરવું પડે. અહીંયા આપણે જૈનમાં જ આંદોલન કરવા હોય એવું લાગે ક્યારેક.
ચોમાસું આવે તો રોડના આંદોલન, ઉનાળે પાણીના આંદોલન, એડમિશન ચાલુ થાય ત્યારે ફીના આંદોલન, આરટીઈ ના આંદોલન, રોડ ટેક્સ માફ કરવાના આંદોલન, બાકી રહી ગયું પેટ્રોલનું આંદોલન, હમણાં પાછું ટેક્સનું નકરા આંદોલન. માણસે કરવાનું શું? દુનિયાના એકેય દેશમાં આટલા બધા આંદોલન નથી. હમણાં નીટનું રીનીટનું આંદોલન છોકરાએ કર્યું જંતર મંતર પર, અને આપણા દેશના છોકરાઓને પેલા દેશ વિરોધી, ગદ્દાર વગેરે કહેવામાં આવ્યું. એ કોઈ રાજકીય છોકરાઓ નહોતા, એ બધા જ છોકરાઓ સામાન્ય ઘરના આપણા જેવા પરિવારના યુવાનો હતા, જૈનજી. અને એને ભાજપના નેતાઓએ દેશ વિરોધી, ચાઇનાથી ફંડ આવે છે, અમેરિકાથી પૈસા આવે છે, આવી રીતે કઈ ગદ્દાર ગદ્દાર કીધું. અને ગઈકાલે જ મોહન ભાગવતે આરએસએસ ને એવું કર્યું, કહેવું પડ્યું કે આ લોકો દેશ પ્રેમી છે, ગદ્દારો નથી, આપણા જ છોકરાઓ છે, આની વાત સાંભળવી પડે. કા ભાઈ, રાજીનામું દેવું પડ્યું એટલે હવે છોકરા હારા લાગ્યા. પહેલા જયારે રાજીનામું માંગવા બેઠા તો કે ગદ્દાર છે, ચાઇનાથી પૈસા આવે, ઉડીને આવે. ઉડીને આવતા હોય તો સરકાર ભાજપની છે, બોર્ડર પરથી આવતા હોય તોય સરકાર ભાજપની છે, બેંકમાંથી આવતા હોય તોય સરકાર ભાજપની છે. પૈસા કોઈ પણ રીતે દુનિયાના કોઈ દેશમાંથી ભારતમાં આવે, હવાઈ માર્ગે આવે, દરિયાઈ માર્ગે આવે, જમીન માર્ગે આવે, તો સરકાર તો ભાજપની છે. વળી અમિત શાહ તોય તે તમે એવું કેવી રીતે આપણા દેશના છોકરાઓને ગદ્દાર, દેશ વિરોધી, સોરસ ફંડ, ડીપ સ્ટેટ. આપણે બધા જાગવું પડશે, અને જાગો એવી માંગણી સાથે હું બધાને વિનંતી કરું છું, ગુજરાતના આખા લોકોને, કે પોતાની કિંમતી અને ગમતી ગાડીએ બચાવી હોય તો આપણે બધાએ આ ભેળસેળ વાળા E20 પેટ્રોલની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો પડશે. ભારત માતા કે ભારત માતા કે. ખૂબ ખૂબ આભાર. આગળની વાત રજૂ કરવા માટે આમ આદમી પાર્ટીના આપણા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ઈસુદાનભાઈ ગઢવીને વિનંતી કે આગળની વાત રજૂ કરશે. ભારત માતા કી. મિત્રો, આજે તમે વિચાર કરો કે ગાડી આપણી, ગાડી માટેના સપના કેટલા જોતા હોય છે. મધ્યમ વર્ગ જ્યારે શરૂઆતના તબક્કામાં બાઇક લેવાનો વિચાર કરે એટલે બાઇક લેવા માટે શરૂઆતમાં બચત કરે. આ વાત સાચી છે કે નહીં? બચત કર્યા પછી એને એમ લાગે કે ભાઈ હવે થોડા થોડા બચત થયા, લગ્ન થયા હોય, નવું નવું દંપતી હોય એટલે ઘરેથી બેન એવું કે એના પતિને કે આપણે ફોર વ્હીલ લેવું છે. ફોર વ્હીલ લેવાની વાત આવે એટલે પતિ છે ઘણા બધા ચેક કરે બજેટ, કે આપણી આવક શું છે, આમાં કઈ ગાડી બજેટમાં બેસશે, પેટ્રોલ લઈએ, સીએનજી લઈએ. તમે વિચાર કરો ને, એ આખું મધ્યમ વર્ગ, ગરીબ અને મિડલ ક્લાસ. આ ઇથેનોલ કોઈ ચાર્ટર પ્લેન વાળા નડતું નથી. કોઈ એમ કહેતું કે અદાણીને તકલીફ પડે, અદાણીને તકલીફ નથી પડવાની. જે લોકો ભાજપને ખોબલે ખોબલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને નાના શહેરોમાં વાપીથી લઈને છઠ ગાંધીધામ સુધી જેને જેને મત આપ્યા ને એ બધાની પૂછ મારી દીધી ભાજપે ઇથેનોલના નામે. અને એ માની લો કે પરિવાર મધ્યમ વર્ગનો નક્કી કરે એટલે કે પેટ્રોલની આપણે ગાડી લઈએ, પેટ્રોલની ગાડીનું બજેટ કાઢ્યું, 2 મહિના પછી ગાડીની લોન કરાવડાવીને ગાડી જ્યાં ઘરે લઈને આવ્યા ત્યાં ભણના દીકરા જેમ ગોપાલભાઈ કીધું કે ઐતિહાસિક નિર્ણય લઈ લીધો, E20 ઠોકો. મિત્રો, અહીંથી અટકવાનું નથી, એટલા માટે આંદોલન કર્યું. માનનીય અરવિંદ કેજરીવાલજીએ ટાઉન હોલ કાર્યક્રમ કર્યું એ દિલ્હીમાં. હવે જે કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં ટાઉન હોલ કરવાનું હતું ત્યાં લગભગ 1000 જેટલી પોલીસ ને આર્મી બધું ગોઠવી દેવામાં આવ્યું જેથી કરીને કોઈ આવે નહીં. અરે ભાઈ, તમારાથી પોલીસથી જો અમે ડરતા હોત, અમે ભારતની પ્રજાતિ છીએ, અમે મહાત્મા ગાંધી સરદારના વંશજ છીએ, જો અમે તમારી પોલીસથી ડરતા હોઈએ ને તો આ અંગ્રેજ ગોરાને અમે ભગાડી ન શકત સાહેબ. ઈ અમે છીએ. મહાત્મા ગાંધીને 3 વર્ષ સુધી જેલમાં નાખી દીધા હતા. શહીદ ભગતસિંહ, તમે વિચાર કરો, એના આપણે ભારતીયો છીએ. અને આ દેશી અંગ્રેજો માનતા હોય કે આ પોલીસથી ડરાવીને ટાઉન હોલ અટકાવી દઈએ. મિત્રો, એ ટાઉન હોલ, અરવિંદ કેજરીવાલજીના ટાઉન હોલમાં આપણે જોયું હશે 7 લાખ લોકો તો ઓનલાઈન જોડાણા. 7 લાખ. એનો અર્થ એ થયો કે
કે ભારતમાં E20 નો મુદ્દો એટલે લોકોને પીડા ચોક્કસ છે અને એટલા માટે આપણે ગુજરાતમાં પ્લાન કર્યું કે જે મિડલ ક્લાસ મધ્યમ વર્ગ બજેટ ગોઠવીને માતાબેન દીકરી પોતાની પોકેટ મની ગોઠવીને શાળામાં જતો વિદ્યાર્થી પોતાના બાપ પાસે સ્કૂટી બાઇક માંગીને જે લોકોએ પેટ્રોલ વાળી ગાડીઓ ખરીદી છે એના આંદોલન માટે આપણે ગુજરાતમાં સુરતમાં નક્કી કર્યું. પેલા નક્કી થયું, પરમિશન આપી દીધી રૂટીનમાં, પછી ખબર પડી કે આ ગુજરાતમાં કરે છે. તો હા, કોણ નીકળ્યા છે? તો કે મનોજભાઈ છે, ગોપાલભાઈ, ઈશુદાનભાઈ ને આખી આમ આદમીની પાર્ટીની ટીમ. તો કે આ તો આ પાછા લાઈવ કરશે ને એમાંથી પછી હજારો લાખો લોકો જોશે ને પછી ત્યાંથી પાછું પૂરપૂર્યું જંગી જેવું ઉપરશે ને આપણે પરમિશન રદ કરી નાખો. પરમિશન રદ કરવાથી કાર્યક્રમો ઉઠે છતાંય નહીં. આજે આ તમને બધાને અભિનંદન આપવા પડે. ગુજરાતની જનતા જે લાઈવના માધ્યમથી જોવે છે ને કહેવા માંગુ છું કે સુરતમાં અહીંયા અમને ટાઉન હોલ કરવાની પરમિશન ન દીધી તો ધોમ તડકામાં મારી માતાબેન દીકરીઓ પણ અહીંયા બેઠી છે અને આખું આ આંદોલન છે એ ઉભા ઉભા ગુજરાતની જનતા સમક્ષ અમે લઈ ગયા છીએ. હવે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હવે આ આંદોલન ઝીલવાની જવાબદારી તમારી છે. હમણાં ગોપાલભાઈએ કીધું કે શેરડીનો રસ મિક્સ કરે છે, પાણી જ કહેવાય. આમ તમે જુઓ કે આપણે વરસાદમાં ગાડી કે બાઇક પડી અને 2 ટીપા પાણીના વહી ગયા એટલે બાઇક ઉપડે નહીં. સાચું કે નહીં? આ ઘરના દીકરાઓ અમેરિકાના દબાણમાં ત્યાંથી ઇથેનોલ ખરીદવા માટે અને ઇથેનોલ ખરીદવા માટે અહીંયા આપણા ઉપર લાખો કરોડો ઉપર થોપી દીધું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું, લાખો કરોડો આપણી પાસે ગાડીઓ છે. ઈ ગાડી ચાલકો જો આજે પોતાના હાથમાં પાણીની અંજલી લઈ અને સોગંદ ખાય કે આ ઇથેનોલ જો ભાજપ ભારત નહીં લે તો આજથી હું ભાજપને મત નહીં આપું તો સાહેબ આ ભાજપ શું ભાજપનો બાપ પણ પરત લઈ. અને આ એક ઇથેનોલ નું આંદોલન નથી સાહેબ, આ E20 નથી. માનનીય અરવિંદ કેજરીવાલજી જે 3 વસ્તુ 3 માંગો મૂકી છે, ગોપાલભાઈએ કીધી, આજે E20 મૂકી છે. કાલે એ લોકો એવું કહેશે કે હવે સુરતની આ બજારથી આ બજાર નીકળવું હશે તો તમારે 200 રૂપિયા આપવા પડશે. પછી ધીરે ધીરે ભાજપની ફરીથી સત્તા આવે એટલે એ લોકો શ્વાસ ઉપર મૂકશે કે હવે તમારે શ્વાસ લેવો હોય તો આટલું તમારે ચૂકવવું પડશે. ગુજરાતની જનતાને વિનંતી કરવા માંગુ છું કે આ જેનજીએ શું કામ સફળ થયું આંદોલન? બધા એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી રાજીનામું કોઈનો ના લે, નરેન્દ્ર મોદી કોઈનો માને નહીં, આ તો નાના ટેણિયા છે. મિત્રો, એ આંદોલન એટલા માટે સફળ થયું અને 3 કારણો છે આજે મારે આપની સમક્ષ કહેવા છે. પહેલું કે કોઈ બિઝનેસમેન નહોતા. એ જે યુવાનો છે કોઈ બિઝનેસમેન નહોતા, એને બીક નહોતી કે મારો ધંધો બંધ કરી દેશે. સુરતમાં અહીંયા 5 ઉદ્યોગપતિઓને ભાજપ પર ફોન કરે કે કાલી તારી ઉપર રેડ કરાવીશું. એ લોકોએ કીધું કે મારે કોઈ રેડની બીક નથી, તમારામાં તાકાત હોય એટલું રેડ કરાવજો. કારણ કે જેનજી હતા, બાપ કમાવી ઉપર હતા, કાંઈ હતું નહીં. બીજું, એ ગોદી મીડિયા જોતા નહીં. જેનજીએ નક્કી કર્યું કે કોઈ જીતી ગોદી મીડિયા નહીં જોવે. મિત્રો, અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર નક્કી કરી લીધું, વોટ્સએપ ઉપર નક્કી કરી લીધું કે ગોદી મીડિયામાં તો આ લોકો આપણે આતંકવાદી કહેશે, પાકિસ્તાની કહેશે, ચાઇનીઝ એજન્ટ કહેશે, આ લોકો આપણે વિદેશથી ફંડિંગ આવે છે એવું બદનામ કરવાની કોશિશ કરશે. પણ આપણે કોઈએ બદનામ થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એટલે એ લોકોએ નક્કી કર્યું ટીવી બંધ, સોશિયલ મીડિયા ચાલુ. એટલા માટે આંદોલન સફળ થયું. અને ત્રીજું, એ લોકોએ પોલીસના ડરથી, પોલીસના કેસથી, પોલીસના લાઠીથી ડર્યા નહીં. એટલા માટે આંદોલન સફળ થયું. તો મિત્રો, આપણે અવાજ ઉઠાવવું પડશે. ક્યાં સુધી ભાજપની ગુલામી કરીશું? આજે તમે વિચાર કરો, ભાજપ અત્યારે એટલી અહંકારી થઈ ગઈ છે કે રાતોરાત પેટ્રોલમાં એક તો ભાવ વધારી દીધા. 2014 માં તમે જોજો બોર્ડ હતા, बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, बहुत हुई पेट्रोल डीजल की मार, अब की मार मोदी सरकार. ત્યારે 62 માં વેચાતું હતું ને ત્યારે 100 માં વેચાતું, એમાં 20. તમે કલ્પના તો કરો કેટલું અહંકાર છે આ લોકોને. મિત્રો, ભાજપ હમણાં મને મળ્યા, મેં કીધું તમે આ E20 ઉપર મૂક્યું છે, હજારો લાખો બાઇકો વાળા છે, ગામડે ગામડે ભાજપના કાર્યકર્તા બાઇક વાળા છે, કાર વાળા છે. એ લોકો તમને મત નહીં આપે, તમારા માટે મત નહીં માંગે. બુથ આ પેજ પ્રમુખો તમારે ભાગી જાય.
કારવાના છે, બાકી તો ભાજપ વાળા બધા ડીઝલ ની કારવાના છે. સાચું કે નહીં? એને એવું કીધું કે તે દિવસે અમે પાછો હિન્દુ મુસ્લિમ કરીશું, ભારત પાકિસ્તાન લઈ આવીશું, આ પાર્ટી આવી છે, આ પાર્ટી આવી છે, તમારા બધાના ફોટા ચિપકાવી દેશું, એટલે અમને પાછા મત આપી દેશે, ભરમાઈ જશે. મિત્રો, ગુજરાતની જનતાને હું આજે કહેવા માંગુ છું, લાઈવ માધ્યમથી જે જુએ છે, આ લડાઈ અમારી નથી, આ લડાઈ અમારા દીકરા માટેની નથી, આ લડાઈ આપણા સૌની છે. તમે જેટલા પણ બાઇક ધારકો છો, પેટ્રોલ કાર વાળા છે, પેટ્રોલની ગાડીઓ ચલાવે છે, એ તમામને લાગુ પડે છે. તો મારી વિનંતી છે, આજથી તમે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો, સોશિયલ મીડિયા ઉપર લાઈવ થાઓ, સોશિયલ મીડિયા ઉપર આંદોલન ચલાવો, એવી મારી આપને વિનંતી છે. અમે લોકો તમારા માટે ધરપકડો થશે તો ધરપકડો વાળીશું, મુશ્કેલી આવશે તો મુશ્કેલી ખાઈશું, જેલ જવું પડે તો જેલ જાવીશું, લાઠી ખાવી પડશે તો લાઠી ખાવીશું, પણ તમારે પણ તમારા માટે જાગૃત થવું પડશે. એ મારી ગુજરાતની જનતાને વિનંતી છે. અને જેમ ગોપાલભાઈએ કીધું, અરવિંદજીએ 3 માંગો મૂકી છે કે એક તો પેટ્રોલની I-20 છે એને ફરજિયાત ન કરો ભાઈ, મરજી પડે